અમદાવાદ કે જ્યાંથી એક નાઇજીરિયન સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે કરી હતી 32,72,000ની ઠગાઈ। અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી કર્યાનો આરોપ। અગાઉ આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા। મુંબઈના માસ્ટરમાઇન્ડ સલીમ શેખ, ડોક્ટર ત્રિજુગીલાલ કુર્મીની ધરપકડ। નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવી ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું। સાયબર ક્રાઇમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા, બેંક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન મેળવતા। સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી। ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી, એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી।